અને બજારની વાતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આપણે વાતચીત આજે કરીશું વાય ટોક કેપિટલના એએમસીના ચિરાગ પટેલ સાથે. ચિરાગભાઈ, ઘણું સ્વાગત છે. અને અત્યારના જે માર્કેટની આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છે, એકદમ આપણે એકદમ રોમાંચક આપણે સિચ્યુએશન્સ જોઈ છે આ વીકના બિગિનિંગથી. કઈ રીતના તમે જુઓ છો અત્યારના હવે તમને માર્કેટનો ટ્રેન્ડ હવે કઈ બાજુ જતો દેખાઈ રહ્યો છે? શું એક ચિંતાનું કારણ ભારત માટે બની શકે છે, ઇન્ડિયન માર્કેટ્સ બની શકે છે કે વી આર ગુડ ટુ ગો? તો અત્યારે 3 યુનિક ઘટનાઓ બની. એક તો યેન કેરી ટ્રેડ, બીજું અમેરિકામાં જે અનએમ્પ્લોયમેન્ટ નંબર છે એ વધીને આવ્યા છે, અને જીઓપોલિટિકલ ટેન્શન. તો એમ જોવા જાય ને, આજની દુનિયામાં બધું ઇન્ટરકનેક્ટેડ છે. તો શા માટે ભારતનું બજાર કરેક્ટ થયું? તો પહેલો જે પ્રશ્ન છે કે યેન કેરી ટ્રેડ ઘણા વર્ષોથી ચાલે છે. 2006માં પણ યેન કેરી ટ્રેડના લીધે એક મોટો કરેક્શન આવ્યું હતું. લગભગ 29% કરેક્શન મે મહિનામાં આવ્યું હતું અને 4 જ મહિનામાં રિકવર થઈ ગયું હતું. સો બેસિકલી આ બધી ઘટનાઓ જોડાયેલી છે. તો મને સંક્ષેપમાં એ રીતે સમજાવું કે તમે ઓછી ફંડિંગ, જ્યાં ઇન્ટરેસ્ટ રેટ ઓછા છે એ કરન્સીમાં બોરોઈંગ કરો છો, અને જ્યાં ઇન્ટરેસ્ટ રેટ વધુ છે, રાઈટ, એ અસેટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. તો ફોર એક્ઝામ્પલ, તમે યેન બોરો કરો છો ઓલમોસ્ટ એટ ઝીરો કાઇન્ડ ઓફ રેટ, અને તમે બીજી જગ્યાએ એને ઇન્વેસ્ટ કરો છો, એન્ડ યુ આર અર્નિંગ આઉટ ઓફ કરન્સી આર્બિટેજ. આને કરન્સી આર્બિટેજ કહેવાય. તો હવે એક એવું છે કે એમાં બે ધારી તલવાર જેવો ટ્રેડ છે, ને પેલું સામુરાઈ સ્વોર્ડ, જે બંને બાજુ તેને ધાર હોય છે. તો પહેલા આ બહુ ઇઝી મની છે. લો વોલેટાઇલ માર્કેટમાં તમે ઓછી રેટ છે તે કરન્સી બોરો કરો, અને જ્યાં તમને વધુ અસેટ પ્રાઇસમાં અપ્રિશિએશન દેખાય છે ત્યાં તમે ઇન્વેસ્ટ કરો છો. તો યુ આર મેકિંગ નથિંગ આઉટ ઓફ યોર મની, રાઈટ? તો તમે કોઈ ઇન્વેસ્ટ કર્યા વગર પૈસા બનાવી રહ્યા છો, અને આ ઘણા સમયથી ચાલે છે. હવે અચાનક શું થયું કે યુએસના જોબ ડેટા ખરાબ આવ્યા, એટલે જ્યાં તમે ઇન્વેસ્ટ કર્યું હતું ત્યાં ડેટા ખરાબ આવ્યા, અને અચાનક જાપાને એનો ઇન્ટરેસ્ટ રેટ વધાર્યો, તો એની કરન્સી લગભગ 14% અપ્રિશિએટ. એટલે બે બાજુ માર વાગ્યો. એક તો જ્યાં ઇન્વેસ્ટ કર્યું હતું એ અસેટ ડેપ્રિશિએટ થઈ, અને કરન્સી પણ ડેપ્રિશિએટ થઈ 14%થી. એટલે અચાનક શું થયું કે બધા યેન કેરી ટ્રેડ અનવાઇન્ડ થયા, પેલું સ્ટોપ લોસ ટ્રિગર થઈ ગયા, અને એના લીધે આ બધી અસેટમાં તમને કરેક્શન જોવા મળ્યું. અને આને એક હર્ડિંગ બિહેવિયર કહેવાય. જ્યારે એક સ્ટોપ લોસ ટ્રિગર થાય, ઇટ ટ્રિગર મોર સ્ટોપ લોસ. તો આને હર્ડિંગ બિહેવિયર કહેવાય. તો એક સાથે ઘણા બધા લોકોના સ્ટોપ લોસ ટ્રિગર થાય અને એક અસેટમાં સેલિંગ આવ્યું. તો આ વસ્તુમાં બે વસ્તુઓ બની. એક તો યુએસનો ડેટા ખરાબ આવ્યો, અને બીજું જીઓપોલિટિકલ ટેન્શન, રાઈટ? હવે આ વસ્તુને ભારતના બજાર સાથે કઈ રીતે જોડવું જોઈએ? તો પહેલા તમે જોશો, આ દરમિયાન ભારતમાં બોન્ડ યીલ્ડ નીચે આવ્યા છે, અને ઓછા બોન્ડ યીલ્ડ થી ઇકોનોમીને હંમેશા ફાયદો થાય. લોઅર ઇન્ટરેસ્ટ રેટ એ ખાલી સિનિયર સિટીઝન માટે પોઝિટિવ છે. બાકી બધા હાયર ઇન્ટરેસ્ટ રેટ એ ખાલી સિનિયર સિટીઝન માટે પોઝિટિવ છે. ઇકોનોમી માટે લોઅર ઇન્ટરેસ્ટ રેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ કે તમે જો જીઓપોલિટિકલી જુઓ, તો જીઓપોલિટિકલ ટેન્શનના લીધે બજાર કેમ મોટે ભાગે પડે? એક તો સપ્લાય ચેન ડિસ્રપ્શન થાય, ક્રૂડના ભાવ, કોમોડિટીના ભાવ વધી જાય. અનલાઇક આ વખતે શું થયું કે ક્રૂડના ભાવ ઘટ્યા છે. 15 દિવસ પહેલા ક્રૂડના ભાવ $82 બેરલ હતા, હમણાં એ 75 છે. ઓછું ક્રૂડથી હંમેશા ભારત દેશને ફાયદો થાય, લોઅર ક્રૂડ પ્રાઇસથી, રાઈટ? બીકોઝ 60% આપણી જે ક્રૂડની રિક્વાયરમેન્ટ છે આપણે ઇમ્પોર્ટ કરે છે, અને એના લીધે બોન્ડ યીલ્ડ નીચે ગઈ છે. તો તમે જોશો કે કેમ જ્યારે જીઓપોલિટિકલ ટેન્શન થાય ત્યારે બજારો કરેક્ટ થાય છે, કેમ કે ક્રૂડના ભાવ વધી જાય છે સપ્લાય ચેનના લીધે. પણ આ વખતે ક્રૂડના ભાવ નીચે ગયા છે, અને એના લીધે તમે જોઈ શકો છો કે અત્યારે તમને બજારમાં રિકવરી દેખાય છે. તો લોઅર ઇન્ટરેસ્ટ રેટ ઇઝ જસ્ટ લાઈક અ પેરાસિટામોલ. જેમ પેરાસિટામોલ ખાવાથી મોટા ભાગની આપણી પીડા કે ફીવર છે એ સારા થઈ જાય છે, 20% કેસીસમાં જ આપણે સ્પેશિયલાઇઝ પાસે જવું પડે છે, એમ લોઅર ઇન્ટરેસ્ટ રેટથી હંમેશા ઇકોનોમીને ફાયદો થાય છે. આપણે ભારતની વાત કરીએ હમણાં, તો એ સંક્ષેપમાં. તો આ ઘટનાથી જો ક્રૂડના ભાવ વધ્યા હોત તો કદાચ આઉટલુક થોડું નેગેટિવ થાય, કેમ કે જે સ્ટોકનો પ્રાઇસ છે એ કંઈ નથી, પણ એના ફ્યુચર કેશફ્લોની ડિસ્કાઉન્ટેડ વેલ્યુ છે. હવે જો ઇન્ટરેસ્ટ રેટ ઓછા થાય તો ઓટોમેટિક તમે ઓછા રેટથી ડિસ્કાઉન્ટ કરો તો પ્રેઝન્ટ વેલ્યુ ઉપર જતી રહે. એની જગ્યાએ કાલે પ્રેઝન્ટ વેલ્યુ, તો કાલે સ્ટોકના પ્રાઇસ નીચે ગયા હતા, રાઈટ? સો આઈ થિંક આ જે પણ વસ્તુ થઈ છે એનાથી એક જ ચેન્જ થયો છે. ક્રૂડના ભાવ ઓછા થયા છે ભારતીય બજાર માટે, અને ઇન્ટરેસ્ટ રેટ, બોન્ડ યીલ્ડ છે એ નીચે ગઈ છે. સો આઈ થિંક જે ઇમ્પેક્ટ છે એ મારા હિસાબથી હમણાં સુધી તો પોઝિટિવ છે.
ઓકે, તો હમણાં સુધી એક પોઝિટિવ છે, પણ જ્યારે આવા ઇવેન્ટ્સ થતા હોય છે અને ગમે ત્યાં વર્લ્ડમાં થાય અને ગ્લોબલ માર્કેટ્સ કનેક્ટેડ છે એટલે એના થોડું આપણે રિપરકશન્સ જોતા હોય છે. પણ રિકવર પણ આજે આપણે જોયું કે રિકવરીના મોડમાં પણ હવે માર્કેટ આવતા જઈ રહ્યા છે. હવે એઝ અ ઇન્વેસ્ટર મારે શું કરવાનું? કારણ કે હવે આપણે જોવાનું રહ્યું કે આરબીઆઈ હવે શું, પહેલાં તો યુએસમાં શું આપણે સિચ્યુએશન જોઈએ છે, કારણ કે એક રિસેશન જેવી સિચ્યુએશન છે, કઈ રીતના એ લોકો રેટ કટ્સની સાયકલ ક્યારથી ચાલુ કરે છે, પછી આપણે ઓફકોર્સ આપણે અહીંયા પણ જોવાનું રહેશે કે અહીંયા કઈ રીતના આપણે રેટ સાયકલ ચાલે છે. મીનવાઇલ એઝ અ ઇન્વેસ્ટર તમે માર્કેટમાં કઈ રીતના હવે કામ કરવું જોઈએ જ્યાં સુધી આ એક થોડી અસમંજસ બની રહે છે ત્યાં સુધી? તો તમારામાં બે પ્રશ્ન હતા કે આમાં એક ઇન્વેસ્ટર તરીકે શું કરવું જોઈએ. તો એક બહુ બેસિક વસ્તુ છે કે તમને કરેક્શનની બધા જ વેઇટ કરતા હતા. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી લોકો કરેક્શનની વેઇટ કરતા હતા. તમને સસ્તા ભાવ અને સારા ન્યૂઝ ક્યારેય સાથે ના મળે. કોઈ ખરાબ ન્યૂઝ તો હોય તો જ તમને સસ્તા ભાવ મળે. પણ આ વખતે જે ખરાબ ન્યૂઝ હતા એ યેન કેરી ટ્રેડના ઇન્વેસ્ટરો માટે હતા અથવા તો ગ્લોબલ ઇન્વેસ્ટર માટે હતા. રાઈટ? તો એમણે વેન ધે નીડ મની ધે હેવ ટુ પુલ આઉટ મની ફ્રોમ સમવેર એલ્સ. તો કયા માર્કેટમાંથી પૈસા કાઢે? તો એફપીઆઈ નો તમને આઉટફ્લો આવે છે. અને એફપીઆઈ નો આઉટફ્લો આવે છે અને એ આઉટફ્લો એટલા માટે નથી કે ભારતીય ઇકોનોમી ખરાબ છે અથવા તો એમાં એમને કોઈક ક્લેરિટી નથી. એ એટલા માટે છે એમને પૈસાની જરૂર છે. તો આઈ થિંક આવા જે કરેક્શનો છે એ ભારતીય રોકાણકારો માટે એક સરસ તક છે એવા સેક્ટરોમાં જ્યાં વેલ્યુએશન રિઝનેબલ છે, હજી પણ તમને સારા ભાવ પર વસ્તુઓ મળી રહી છે, રાધર દેન ગોઈંગ ઇન ટુ અ વેરી યુફોરિક કાઇન્ડ ઓફ સેક્ટર એન્ડ સ્ટોક્સ. તો એક તો આ બધી વસ્તુથી ભારતની કન્ઝમ્પશન પાવર ઉપર કે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સો ઉપર કોઈ ઇમ્પેક્ટ આવતી નથી. રાઈટ? અને આપણું જે ટોટલ જીડીપી છે એમાં લગભગ 58% એ પ્રાઇવેટ કન્ઝમ્પશન છે, જેને આ બધી ઇવેન્ટોથી બહુ મોટી અસર આવે નહીં. ઉપરથી જો ઇન્ટરેસ્ટ રેટ ઓછા થાય, આરબીઆઈ જો 3 મહિના પછી રેટ કટ કરે તો લોનના રેટ ઓછા થઈ જાય, ઉપરથી કન્ઝમ્પશન વધી શકે. તો પહેલી વસ્તુ એ છે કે તમને જો સારા પ્રાઇસ જોઈતા હોય તો તમારે ખરાબ ન્યૂઝ પર જ તમને એ મળી શકે, અને એના માટે ખરાબ ન્યૂઝ તમારા નહીં હોવા જોઈએ, બીજા કોઈકના માટે હોવા જોઈએ. જેમ કે આજે હમણાં હું તમારી ન્યૂઝ બસ જોતો હતો એમાં કે જેમ કે બાંગ્લાદેશમાં પ્રોબ્લેમ આવ્યો તો ભારતની ટેક્સટાઇલ કંપનીને ફાયદો થયો. રાઈટ? સો ધીસ ઇઝ હાઉ એન ઇન્વેસ્ટર શુડ રીડ ઇટ. અને બીજી વસ્તુ કે યુએસમાં પણ રેટ કટની વાતો છે, તો કેમ યુએસનું બજાર રેટ કટના વાતો છતાંય કરેક્ટ થયું? જો બે ટાઈપના સ્ટિમ્યુલસ હોય, રેટ કટ ઇઝ વન કાઇન્ડ ઓફ સ્ટિમ્યુલસ. એક સ્ટિમ્યુલસ એવું હોય કે તમને વેન્ટિલેટર આપવામાં આવે, તો યુ આર ગેટિંગ વીકર એન્ડ વીકર, અને તમને વેન્ટિલેટર આપવામાં આવે. અને બીજું સ્ટિમ્યુલસ એવું હોય કે તમે સારી સ્થિતિમાં છો, તમને સપ્લિમેન્ટ વિટામિન આપવામાં આવે. તો ઇન્ડિયામાં જે રેટ કટ છે ને એ સપ્લિમેન્ટ વિટામિન જેવું છે, ગ્રોથ માટે છે. અને યુએસનું જે રેટ કટ છે એ એક અર્થવ્યવસ્થાને બચાવવા માટેનું છે. તો આ બે રેટ કટનો બહુ અલગ મતલબ થાય છે. તો આઈ થિંક યુએસમાં જે તકલીફ છે સ્ટિમ્યુલસ લેડ ઇન્ફ્લેશનની, એ હજી પણ સોલ્વ થઈ નથી. અને એના લીધે જો રેટ કટ આપવામાં આવે તો એ યુએસની ઇકોનોમી માટે સારું નથી. એના લીધે એક વસ્તુ થઈ શકે, એફપીઆઈનું સેલિંગ ભારતમાં વધી શકે, which will give you a good correction and which will a good entry point for an Indian investor. So this is how one should read this. તો આ એક સારી એનોલોજી આપી ચિરાગભાઈ તમે, કે યુએસનું માર્કેટ અત્યારના વેન્ટિલેટર પર છે, ત્યાંની ઇકોનોમી વેન્ટિલેટર પર છે. વી આર આપણે એક સ્ટ્રોંગર પોઝિશનમાં છે અને ઇકોનોમીને એક પુશ આપવા માટે એક સ્ટિમ્યુલસ આપવાની જરૂર હોતી હોય છે. પછી એ રેટ વધારામાં કરે કે ઓછામાં, ને અત્યારના આપણે ઓફકોર્સ જો ઇન્ફ્લેશન જેમ જેમ કંટ્રોલમાં આવતું જાય છે તો આપણે પણ એક રેટ કટની અપેક્ષા રાખી શકીએ છીએ. પણ સાથે તમે કહ્યું કે જ્યારે આવી સિચ્યુએશન આવતી હોય છે અને બીજા દેશોમાં આવતી હોય ત્યાં સુધી ઇટ્સ ગુડ ફોર અસ. તો અત્યારના કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અત્યારના કઈ રીતના ઓપોર્ચ્યુનિટી તમે જોઈ રહ્યા છો? કયા સેક્ટર્સમાં તમે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો કે જ્યાં આપણે નિવેશ કરી શકીએ અને જ્યાં વેલ્યુએશન વાઇઝ અત્યારના કમ્ફર્ટેબલ ઝોનમાં છે? અત્યારે જે ફોલ આવ્યો છે એનો આપણે કઈ રીતના ફાયદો લઈ શકીએ? તો આપણે એમાં પ્યોર ડોમેસ્ટિક સેક્ટર હોય, જેનું એક્સપોર્ટ ઓરિએન્ટેશન ઓછું હોય, એવા સેક્ટરો જોવા જોઈએ જેની ડિમાન્ડ ડોમેસ્ટિક છે. જેમ કે કન્ઝમ્પશન સેક્ટર છે, કે પછી એફએમસીજી સેક્ટર હોય, ઓટો સેક્ટર છે. તો આ જે બધા સેક્ટર છે એની ડિમાન્ડ છે
એ ડોમેસ્ટિક ડ્રીવન છે. પછી બીજા પણ સેક્ટર છે જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પણ ત્યાં વેલ્યુએશન થોડા મોંઘા છે, રાઈટ? ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ લો તમે, મટીરિયલ્સ જોઈ લો, તો ત્યાં વેલ્યુએશન થોડા મોંઘા છે. પણ જે તમારા એફએમસીજી છે, ઓટો છે, ઇવન બેન્કિંગ સેક્ટર છે, એફએમસી કન્ઝમ્પશન સેક્ટર છે, આ જ્યાં 4 સેક્ટર ટોટલી ડોમેસ્ટિક ડ્રીવન છે, નંબર 1. બીજું, ત્યાં વેલ્યુએશનમાં પણ કમ્ફર્ટ છે એઝ કમ્પેર ટુ બ્રોડર માર્કેટ. તો આ 4 સેક્ટરો ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ. ઓકે, તો ડોમેસ્ટિક ડ્રિવન જે સેક્ટર્સ છે એના પર તમે નજર રાખી શકો છો અને અત્યારના નિવેશ કરી શકો છો. અહીંયા આપણે જોયું છે કે એફએમસીજી, ઓટો જેવા કાઉન્ટર્સ પર તમે ત્યાંના નજર રાખી શકો છો અને ત્યાં રોકાણની તક તમે બનાવી શકો છો. સાથે કન્ઝમ્પશન, ઇન્ફ્રા હોય ત્યાં પણ એક નજર આપણે રાખી શકીએ છીએ, કારણ કે જે આજુબાજુ તમે જોતા હો એ તમને એક સ્ટોરી જણાવશે કે કઈ રીતના આપણા દેશમાં કામકાજ થઈ રહ્યું છે. પણ સાથે બીજો જે એક સેક્ટર છે જે તમે વાત કરી, વેન્ટિલેટર અને સપ્લિમેન્ટ્સની, ફાર્મા સેક્ટર જે પ્રોવાઈડ કરતું હોય છે ઇન રિયલ લાઈફ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ફાર્મા એઝ અ સેક્ટર તમને અત્યારના પસંદ પડે? ફાર્માને પણ 2 ભાગમાં વહેંચી શકાય. એક છે પ્યોર ફાર્માસ્યુટિકલ, જે દવાઓ બનાવે છે, અને બીજું છે હેલ્થ કેર, જેમાં તમારી હોસ્પિટલ્સ ને એ બધી વસ્તુઓ આવે છે. તો આ હોસ્પિટલ અને એ સેક્ટરોમાં તમને ઘણી સારી તક જોવા મળી શકે, કેમ કે એ ડોમેસ્ટિક ડ્રીવન છે. જ્યારે જે ફાર્મા છે એની ઘણી કંપનીઓનો એક્સપોર્ટનો બિઝનેસ વધારે છે, ઘણી કંપનીઓ ડોમેસ્ટિક બિઝનેસ વધારે છે. તો અને આ એકદમ હિટ્રોજીનસ સેક્ટર છે. હિટ્રોજીનસ સેક્ટર એટલે એક કંપની બીજી કંપની કરતાં બહુ જ અલગ હોઈ શકે. જેમ કે એક બેંક અને બીજી બેંકમાં તમને ઘણી સામ્યતા દેખાય, પણ એ ફાર્માસ્યુટિકલ એવું સેક્ટર છે જેમાં દરેક કંપની બીજી કંપની કરતાં ઘણી જ અલગ રીતે કામ કરતી હોય છે. તો ઓવરઓલ સેક્ટર પર આમાં વ્યૂ આપવો અઘરો છે. સ્ટોક સ્પેસિફિક જ રિસર્ચ કરીને ઇન્વેસ્ટરોએ રોકાણ કરવું જોઈએ. કેમ કે આના માટે બોટમ અપ સ્ટોક પિકિંગ, સેકન્ડરી, પ્રાઇમરી રિસર્ચની બહુ જ જરૂર હોય છે. પણ બિંગ અ ડિફેન્સિવ સેક્ટર, એમાં પણ ઇન્વેસ્ટરે અમુક રોકાણ રાખવું જોઈએ એટ ઓલ પોઈન્ટ ઇન ટાઈમ. એનું કારણ એ છે કે એનું બજારથી કોરિલેશન બહુ જ ઓછું છે. એટલે પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન કરવા માટે ફાર્મા સેક્ટર એ બહુ જ સારું, ફાર્મા અને હેલ્થકેર સેક્ટર એ બહુ જ સારું સેક્ટર છે. બટ બિટવીન ધીસ ટુ, હેલ્થકેર ઇઝ અ બેટર પ્રપોઝિશન એઝ કમ્પેર ટુ પ્યોર ફાર્માસ્યુટિકલ કંપનીઝ. એવી હેલ્થ કેર એક બેટર પ્રપોઝિશન બની શકે છે જો તમારે રોકાણ કરવું હોય તો, જો કમ્પેર કરવું હોય પ્યોર એપીઆઈ બિઝનેસ સાથે, તો હેલ્થ કેરમાં તમે નજર રાખી શકો છો. સાથે ચિરાગભાઈ, જે બીજો એક આસ્પેક્ટ છે ને જે ક્રૂડથી પણ થોડો સંકળાયેલો છે સ્પેશિયાલિટી કેમિકલ્સ, જે અત્યારના આપણે સારું એવું બૂમ જોઈ રહ્યા છે ને અહીંયા આ સેક્ટર ઘણા વખતથી ચાલ્યું નથી. ઓફકોર્સ એ એક રીઝન હોઈ શકે છે. કઈ રીતના તમે જોશો આ સેક્ટર? તમે નિવેશ કરશો હમણાં અત્યારે? જો આ સેક્ટરમાં ગ્રોથમાં થોડો પ્રોબ્લેમ હતો, પણ હવે ગ્રોથ રિવાઇવ થઈ રહ્યો છે, નંબર 1. બીજું કે એમાં તમે સ્ટોકના પરફોર્મન્સ વાઇઝ જોશો તો ફ્લેટ દેખાશે, કેમ કે ત્યાં જે પોઈન્ટથી આપણે એને જોઈએ છીએ એ પોઈન્ટ ત્યારે ઓવરવેલ્યુડ પણ બહુ હતા. તો ફોર એક્ઝામ્પલ 2018-19માં, એટલે બિફોર કોવિડ ઓર ડ્યુરિંગ ધ કોવિડ ઓલ્સો, દે હેવ ડિસ્કાઉન્ટેડ ધેર 4-5 યર્સ અર્નિંગ. એટલે 5 વર્ષ પહેલાના ભાવ એ જ ટાઈમે આવી ગયા હતા. તો ઓવર વેલ્યુએશનના લીધે પણ એમાં સ્ટોક પ્રાઇસ તમને સબડ્યુટ જોવા મળ્યા છે, અને પછી થોડો ગ્રોથ પણ સ્લો થયો છે. પણ આ સેક્ટરમાં, કેમ કે ચાઇનામાં ઘણી બધી કંપનીઓ પર બેન લાગી ગયો છે, તો પણ એની જરૂરત તો છે. તો આ સેક્ટરમાં પણ ઘણી બધી તકો તમને જોઈ શકાય આ સમયે. ચિરાગભાઈ, અત્યારના આપણે જો જોઈએ તો હવે તમે પીએસયુ, પીએસઈઝને ક્યાં મૂકશો? તમે અત્યારના અહીંયા નિવેશ કરશો, તમે અત્યારના એને બાજુ પર રાખશો? કારણ કે અહીંયા આ જે સેક્ટર છે એ પણ ઘણું બધું ચાલી ચૂક્યું છે, પછી એમાં રેલવેઝ, પીએસયુ કંપનીઝ બધું જ આવી ગયું. કઈ રીતના તમે જોશો? અહીંયા નિવેશ કરવાના કોઈ છે તમને ચાન્સીસ? તમે જોઈ રહ્યા છો એન્ટ્રી લેવાય? તો એઝ અ સેક્ટર તમે જોશો કે આમાં એનર્જી, પીએસયુ બેંક્સ અને તમારે પાવર સ્ટોક્સ આવે છે. હવે આ બધી મોટાભાગની જે આ ઇન્ડસ્ટ્રી છે, લો ગ્રોથ ઇન્ડસ્ટ્રી છે, રાઈટ? એક્સેપ્ટ ડિફેન્સ. તમે ડિફેન્સને બહાર કાઢી નાખો તો આ બધી લો ગ્રોથ ઇન્ડસ્ટ્રી છે, અને એમને ઓલરેડી બહુ હાઈ મલ્ટિપલ મળી ગયા છે. ફોર એક્ઝામ્પલ, એક તમને એક્ઝામ્પલ આપો, હાઇડ્રો પાવર કંપની છે, જે ડેમ બનાવીને એમાંથી ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન કરે છે. હવે એમાં ગ્રોથ પોસિબલ નથી, કેમ કે ડેમ એકવાર તમારો ફૂલ થઈ ગયો, એના પછી તમારી ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન છે એ કોન્સ્ટન્ટ રહે છે. તમે એમાં ગ્રોથ નહીં કરી શકતા, રાઈટ? તો હવે એને 60ના જો પીઈ મલ્ટિપલ મળી જાય, તો વિચ ઇઝ ફાર ફ્રોમ ફેર વેલ્યુ. તો એમ કહી શકાય કે ત્યાં બહુ જ ઓવર વેલ્યુએશન જોવા મળી રહ્યું છે અત્યારે, કેમ કે ત્યાં લો ફ્લોટ છે અને ડિમાન્ડ
વધુ છે છેલ્લા એકાદ વર્ષમાં બહુ ડિમાન્ડ રહી છે, તો એના લીધે ઓવર વેલ્યુએશન ઘણું છે. અને જેમ કે ડિફેન્સ જેવા સેક્ટર છે જે બહુ હાઈ ગ્રોથ છે, ત્યાં પણ વેલ્યુએશનના કન્સર્ન તો છે જ. તો એમ કહી શકાય કે લો ગ્રોથ ઇન્ડસ્ટ્રીમાં ઘણા હાઈ મલ્ટિપલ્સ મળી રહ્યા છે, જેનો ROE 10 થી ઓછો હોય ત્યાં તમને જો 60ના મલ્ટિપલ હોય તો એ સ્ટોકને મોંઘા તો કહી જ શકાય. તો PSU સેક્ટર એમ કહી શકાય કે એક જે યુફોરિયામાં છે એમ કહી શકાય. સાચી વાત કહી. બીજી બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે મોડર્નાઇઝેશન અને જ્યારે હવે જે આપણે ભારતમાં જે કામકાજ જોઈ રહ્યા છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, અને આપણે હવે એક ડેવલપ નેશનના રસ્તા પર ચાલી રહ્યા છે, એના માટે ઘણું બધું કામકાજ જોઈ રહ્યા છે. ને એમાં પછી લોજિસ્ટિક્સ હોય, પછી પોર્ટ, રેલવેઝ, એરપોર્ટ્સ એ પણ આવી ગયું એમાં. અને જે બધા જે પ્લાન્સ જે સેટઅપ થતા હોય છે એમાં આપણે કેપેક્સ જોઈ રહ્યા છીએ, જે અત્યારના આપણા બજેટમાં પણ કહેવામાં આવ્યું હતું કે પ્રાઇવેટ હવે કેપેક્સ વધારવું જોઈએ, કે ડેવલપ્ડ કન્ટ્રીને એક હેલ્પ કરશે, ત્યાં લઈ જવામાં હેલ્પ કરશે. કઈ રીતના તમે જુઓ છો આ જે આખો એરિયા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ હોલ લઈએ, તમે કયા વર્ટિકલ પર વધારે બુલિશ છો? ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણી બધી વસ્તુ આવે છે. જેમ કે તમે કીધું ને, એમાં ઇન્ડસ્ટ્રીયલ્સ આવે છે. તો એક ઇન્ડસ્ટ્રીયલ જે સેક્ટર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થીમને પ્લે કરવાનો બહુ જ સારો થીમ છે. કેમ કે ત્યાં ઘણી બધી પ્રાઇવેટ કંપનીઝ પણ આવે છે જે ઘણી સારી મેનેજ છે અને જ્યાં તમને સારા રિટર્ન ઓન ઇક્વિટી પણ છે. તો બેસિકલી આ બહુ જ લોંગ ટર્મ ગ્રોથ સ્ટોરી છે. બીજું કે આમાં ઘણા કેપિટલની જરૂર પડે છે, એટલે આ થોડા વોલેટાઇલ પણ વધારે રહે છે. એનું કારણ છે જ્યારે ગ્લોબલ અનસર્ટેનિટી આવે તો કેપિટલ આઉટફ્લો થાય દેશમાંથી, અને કેપિટલ આઉટફ્લો થાય તો ઓટોમેટિક લિક્વિડિટી ટાઈટ થઈ જાય. અને આ બધા 15-20 વર્ષના ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય છે, ઘણા લાંબા હોય છે, જેમ કે ગોલ્ડન ક્વાડ્રિલેટરલ પ્રોજેક્ટ, જે ઘણા વર્ષોથી ચાલે છે અને હજી ઘણા વર્ષો સુધી ચાલશે. તો જ્યારે કેપિટલની સ્કેરસિટી હોય ત્યારે આ બધા જે સેક્ટર છે ત્યાં થોડું તમને સ્લો ડાઉન જોવા મળે. પણ એને પ્લે કરવા માટે સારો રસ્તો શું છે કે, ફોર એક્ઝામ્પલ, પાવરમાં બહુ જ એક્સપાન્શન થઈ ગયું હોય તો તમારે ટ્રાન્સફોર્મર કંપની ઇઝ અ ગુડ વે ટુ પ્લે ઇટ. તમને સોલરમાં ઘણું બધું કામ થઈ રહ્યું હોય તો કેપેસિટર બનાવતી કંપનીઓ કે જે એન્સિલરીઝ બનાવતી કંપનીઓ છે જે તમને પ્રાઇવેટ સેક્ટરમાં જોવા મળે છે, તો આ બધી કંપનીઓમાં તમને સારો ગ્રોથ જોવા મળી શકે. તો દેર ઇઝ અ બેટર વે ટુ પ્લે ધીસ કેપેક્સ. અને બીજું કે કેપેક્સ સાથે પણ એક તકલીફ છે કે ધારો કે તમારું કેપેક્સ ગ્રોથ બહુ વધારે હોય જે ગવર્મેન્ટ સ્પેન્ડિંગથી થાય છે, તો એના લીધે શું થાય, ગવર્મેન્ટ બોરોઈંગ વધારે કરે એને વધારે સ્પીડમાં કરવા માટે. અને ગવર્મેન્ટ બોરોઈંગ વધારે કરે તો બોન્ડ yield ઉપર જતા રહે, અને પછી પ્રાઇવેટ સેક્ટરનું કેપેક્સ અટકી જવા માંડે, કેમ કે હાયર ઇન્ટરેસ્ટ રેટ પર પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ નહીં કરી શકે, ગવર્મેન્ટ તો ગમે ત્યારે બોરિંગ કરી શકે. તો આને ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ કહે. અને એ ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટથી બચવા માટે પણ ગવર્મેન્ટ છે ને, ગવર્મેન્ટ જે કેપેક્સ છે એને અમુક સીલિંગથી વધવા નહીં દે. જેને આપણે ગવર્મેન્ટ કેપેક્સ કેટલું વધી રહ્યું છે, તો ઇટ ઇઝ 10% ઓફ આર ટોટલ GDP, અને વર્ષોથી એની આસપાસ જ રહ્યું છે. સો ક્રાઉડિંગ આઉટથી બચવા માટે પણ એમાં વધુ કેપેક્સ ના કરી શકો તમે, અધરવાઇઝ પ્રાઇવેટ સેક્ટર સફર કરવા માટે છે. તો આઈ થિંક કેપેક્સ ઇઝ અ ગુડ થીમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ અ ગુડ થીમ, પણ એમાં વેલ્યુએશન કોન્શિયસ રહેવું જોઈએ. અને એમાં વોલેટિલિટી બહુ જ વધુ રહી શકે જ્યારે ગ્લોબલ અનસર્ટેનિટી આવે. અને અત્યારે ગ્લોબલ અનસર્ટેનિટી બહુ જ છે, એટલે જ મેં તમને કહ્યું કે અગર કોઈએ આ ગ્લોબલ અનસર્ટેનિટીના માહોલમાં વેલ્યુએશન કોન્શિયસ પણ રહેવું હોય અને વોલેટિલિટી પણ ઓછી જોવી હોય આવનારા સમયમાં, તો જેમ જે કન્ઝમ્પશન છે, ઓટો છે, FMCG છે, ઇવન બેંક છે, આ બધા સેક્ટરોથી તમે રોકાણકારોએ વધુ જોવા જોઈએ. કન્ઝમ્પશનમાં એક ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન પર પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે અત્યારના અહીંયા આપણે સ્પેન્ડિંગ સારું એવું જોયું છે ને સારું એવું ચાલ્યું છે. બિકોઝ વી ઇન્ડિયન્સ આપણે ખાવાના શોખીન, ફરવાના શોખીન, જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આપણું જે વધતું જઈ રહ્યું છે, જે પહેલાં જે લક્ઝરી ગણાતું હતું હવે નેસેસિટીમાં આવતું જઈ રહ્યું છે. એટલે બધાની એસ્પિરેશન્સ વધી રહ્યા છે. કઈ રીતના તમે આ આખા સેક્ટરને જોઈ રહ્યા છો અને અહીંયા કોઈ ઓપોર્ચ્યુનિટીઝ તમે જોઈ રહ્યા છો? બિકોઝ જે ડોમેસ્ટિક ગ્રોથ થઈ રહ્યો છે આ એરિયામાં ઇઝ મેગ્નિફિસન્ટ. જેમ કે આ કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર છે. ફોર એક્ઝામ્પલ, 10%થી ઓછા હાઉસહોલ્ડ ઘરોમાં એર કન્ડિશન છે. 10%થી ઓછા હાઉસહોલ્ડ ઘરો પાસે 4-વ્હીલર છે. 10%થી ઓછા લોકો પાસે રેફ્રિજરેટર છે. એનો મતલબ એમ છે કે આ ઇન્ડસ્ટ્રીમાં મલ્ટીફોલ્ડ ગ્રોથ છે,
રાઈટ? અને ત્યાં ક્રેડિટ પણ અવેલેબલ છે, ઇઝી ક્રેડિટ, ઇઝી ઈએમઆઈસ, અને આ બધી જે એનબીએફસીસ છે કે બેંક છે, તો ત્યાંથી ક્રેડિટની અવેલેબિલિટી પણ બહુ જ ઇઝી છે અને ઓછા ઇન્ટરેસ્ટ રેટ હોય. જો ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્ફ્લેશન કંટ્રોલમાં રહે તો અહીં બહુ લાંબા સમય સુધીનો તમને ગ્રોથ જોવા મળે. તો કન્ઝમ્પશન એઝ અ સેક્ટર, જેમાં મોસ્ટલી ડિસ્ક્રેશનરી કન્ઝમ્પશન આવે છે, અને બીજું એફએમસીજી, જેને આપણે કહીએ કે જરૂરિયાત માટેની વસ્તુઓ. તો કન્ઝમ્પશન ઇઝ અ હાઈ ગ્રોથ સેક્ટર. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ સ્ટીલ ડિફેન્સિવ બિકોઝ અહીંયા પેનિટ્રેશનના બહુ બધા સ્કોપ છે, અને આમાં આ બધા સેક્ટરને રિપ્રેઝેન્ટ કરતી સૌથી મોટી કંપનીઓ પણ હજી મિડ કેપ છે. જેમ કે સૌથી મોટી એર કન્ડિશન બનાવવાવાળી કંપની હજી મિડ કેપ છે. સૌથી મોટી ફાસ્ટ ફૂડ ચેઇન છે એ હજી મિડ કેપ છે. તો જેમ જેમ પેનિટ્રેશન થશે, અહીંથી આ સેક્ટરમાંથી સૌથી વધુ લાર્જ કેપ કન્વર્ઝન થશે આવનારા 5 થી 10 વર્ષમાં. તો આ સેક્ટર ઉપર જરૂર રોકાણકારે ધ્યાન રાખવું જોઈએ અને લાંબા ગાળા માટે રોકાણ કરવું જોઈએ. એબ્સોલ્યુટલી. અને આ બધી આમ જોવા જઈએ તો નેસેસિટી છે આપણા લાઈફની, એટલે અહીંયા અને ઘણું બધું પેનિટ્રેશન અહીંયા ઓછું છે, તે ઘણો સ્કોપ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. ઓન દેટ નોટ, ચિરાગભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને તમારા વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા, પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.